અમરેલી રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ, જ્યાં સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો, જ્યાં 26 ફોર્મમાંથી એક ફોર્મ થયું છે નામંજૂર, 10 ફોર્મ પરત ખેંચાયા છે। ભાજપ પ્રેરિત પેનલના 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। નાગરિક સહકારી બેંકના પ્રમુખ ઉપપ્રમુખના નામ પણ જાહેર કરાશે। ભાજપના પેનલ બિનહરીફ થતા ફટાકડા ફોડીને મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવા રાજુલાની નિસ્વાર્થ ભાવે બધાને સર્વ સમાજથી સાથે ચાલતી સંસ્થા એટલે નાગરિક સહકારી બેંક। એમાં સર્વ સમાજના લોકોનો, વેપારીઓનો, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો, વનરાજભાઈ વરુનો અને સર્વ સમાજનો સહકારથી આજે આ બેંક બિનહરીફ થઈ છે, એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં ભરાયેલા 25 ફોર્મમાંથી આજે દરેક જૂની બોડી તથા વેપારીઓ અને ખાસ કરીને અમારા ભાજપ સંગઠનના વનરાજભાઈ વરુ બધાની મહેનતથી બાકીના ફોર્મ પરત ખેંચાઈ જતા બેંક માટે એક સારી બોડી ભાજપે નિમી છે, જે સભ્યો 15 બિનહરીફ થયા છે, એ ખૂબ ખુશીની વાત છે। હું અગાઉ આ બેંકમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છું।